પ્રશ્ન નંબર 301 ગુજરાતમાં ગોળ કયા ગામનો વખણાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગણદેવીનો ગોળ વખણાય છે. ગુજરાતમાં ગણદેવીનો ગોળ વખણાય છે. પ્રશ્ન નંબર 302 મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, મહેસાણા જિલ્લામાં. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 303 તેલિયું, દૂધિયું અને છાશિયું તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પાવાગઢમાં. તેલિયું, દૂધિયું અને છાશિયું તળાવ પાવાગઢમાં આવેલ છે. પ્રશ્ન નંબર 304 જામનગર સિવાય બાંધણી બનાવવા માટે પ્રખ્યાત બીજા શહેરો કયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભુજ અને જેતપુર એ બાંધણી બનાવવા માટે પ્રખ્યાત શહેરો છે. જોઈએ પ્રશ્ન નંબર 305 ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નાગાર્જુનને. ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે નાગાર્જુનને. પ્રશ્ન નંબર 306 જમીન, જાગીર કે સ્થાવર, ઘરબાર, જંગલ મિલકતોને કેવો વારસો કહેવાય છે? જમીન, જાગીર કે સ્થાવર, ઘરબાર, જંગલ મિલકતોને કેવો વારસો કહેવાય? તો જવાબ છે ઓપ્શન એ, ભૌતિક વારસો કહેવાય. કેવો વારસો કહેવાય? ભૌતિક વારસો કહેવાય. પ્રશ્ન નંબર 307 ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સુરત એ જરી ઉદ્યોગ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 308 ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? તો જવાબ છે ઓપ્શન એ, ખોડીદાસ પરમાર એ ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા હતા. પ્રશ્ન નંબર 309 ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, દેવની મોરીમાં બુદ્ધનો સ્તૂપ આવેલો છે. પ્રશ્ન નંબર 310 વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ આચાર્ય કોણ હતા? તો જવાબ છે ઓપ્શન બી, ઉસ્તાદ મૌલા બક્ષ એ સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, તેના પ્રથમ આચાર્ય હતા. જોઈએ પ્રશ્ન નંબર 311 ભરત મુનિ નીચે આપેલ કયા નાટકના કર્તા હતા? તો જવાબ છે ઓપ્શન સી, દેવાસુર સંગ્રામ ના કર્તા કોણ હતા? ભરત મુનિ. પ્રશ્ન નંબર 312 કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? તો જવાબ છે ઓપ્શન સી, આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. પ્રશ્ન નંબર 313 બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ કોણે લખ્યો હતો? તો જવાબ છે ઓપ્શન ડી, વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. પ્રશ્ન નંબર 314 ક્રિપ્કોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, હજીરામાં ક્રિપ્કો રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. પ્રશ્ન નંબર 315 નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, લક્ષ્મી વિલાસ પેલેસ ભુજ એ જોડકું બંધ બેસતું નથી, જ્યારે વિજય વિલાસ પેલેસ ભુજ, અડાલજની વાવ ગાંધીનગર અને પ્રાગ મહેલ જે ભુજ ખાતે આવેલ છે. જોઈએ પ્રશ્ન નંબર 316 ધોળાવીરા ક્યાં આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ખદીરબેટ કચ્છ જિલ્લા, ગુજરાતના કચ્છ જિલ્લાના ખદીરબેટમાં ધોળાવીરા આવેલું છે. પ્રશ્ન નંબર 317 ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી, મધ્યપ્રદેશમાં ખજુરાહોના મંદિરો આવેલા છે. પ્રશ્ન નંબર 318 રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આવેલો છે. પ્રશ્ન નંબર 319 સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? તો જવાબ છે ઓપ્શન સી, વલ્લભી વિદ્યાપીઠના. સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા. જોઈએ પ્રશ્ન નંબર 320
ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ કયું હતું? તો જવાબ છે ઓપ્શન એ સારનાથ. ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ સારનાથ હતું. જોઈએ પ્રશ્ન નંબર 321. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદમાં આવેલ છે. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ જે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 322. અલ્પાઇન ડિનારિક ઓર્મેનાઇડ પ્રજા ક્યાંથી આવી હતી? અલ્પાઇન ડિનારિક અને ઓર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો જવાબ છે ઓપ્શન ડી મધ્ય એશિયામાંથી. પ્રશ્ન નંબર 323. આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું. તો કયા સ્થપતિએ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી લા કાર્બુઝિયરે અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 324. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ. અમદાવાદ એ ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું શહેર જાણીતું છે. પ્રશ્ન નંબર 325. ઉપરકોટની ગુફાઓ જે 2 માળની છે તે ખાલી જગ્યામાં આવેલ છે. તો જવાબ છે ઓપ્શન ડી જૂનાગઢમાં આવેલ છે. ઉપરકોટની ગુફાઓ જે 2 માળની છે તે જૂનાગઢમાં આવેલ છે. પ્રશ્ન નંબર 326. વૃક્ષ આયુર્વેદના કરતા જણાવો. તો જવાબ આવશે ઓપ્શન એ મહામુનિ પારાશર જે વૃક્ષ આયુર્વેદના કરતા છે. પ્રશ્ન નંબર 327. હસ્તીના રોગો પર લખાયેલ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ કયો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી હસ્ત આયુર્વેદ જે હાથીના રોગો પર લખાયેલ પ્રખ્યાત ગ્રંથ હતો. પ્રશ્ન નંબર 328. આયના મહેલ ક્યાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આયના મહેલ કચ્છ જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 329. જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો જવાબ છે ઓપ્શન બી ચિત્રકલા સાથે. જહાંગીર સબાવાલા ચિત્રકલા સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 330. પટ્ટદકલ નગર કયા રાજ્યમાં આવેલું છે? તો પટ્ટદકલ નગર એ ઓપ્શન એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 331. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે? તો જવાબ રહેશે ઓપ્શન ડી મહુડી ખાતે. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે? તો મહુડી ખાતે મધુપુરી તીર્થધામ આવેલું છે. પ્રશ્ન નંબર 332. અજરખ છાપકામ શેના ઉપર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ કાપડ પર. અજરખ છાપકામ એ કાપડ ઉપર થાય છે. પ્રશ્ન નંબર 333. હમીર સરોવર ક્યાં આવેલું છે? હમીર સરોવર ક્યાં આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભુજ ખાતે આવેલું છે. હમીર સરોવર ક્યાં આવેલું છે? તો ભુજ ખાતે હમીર સરોવર આવેલું છે. પ્રશ્ન નંબર 334. નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી? જવાબ આવશે ઓપ્શન ડી ભુજિયો કોઠો. ભુજિયો કોઠો એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ નથી. બાકી કડિયા ડુંગરની ગુફાઓ, જોગીડાની ગુફા અને દેવની મોરી એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ સ્થળ છે. પ્રશ્ન નંબર 335. તાજમહેલનું બાંધકામ કેટલા વર્ષ ચાલ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી 16 વર્ષ. તાજમહેલનું બાંધકામ 16 વર્ષ ચાલ્યું હતું. પ્રશ્ન નંબર 336. પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો જવાબ છે ઓપ્શન સી રાઠવા. પિથોરો એ રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે. પ્રશ્ન નંબર 337. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો જવાબ આવશે ઓપ્શન ડી સખી પ્રણાલીના. સ્વામી હરિદાસ એ સખી પ્રણાલીના હતા. પ્રશ્ન નંબર 338. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળ લાઇબ્રેરી મૂવમેન્ટના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન ડી મોતીભાઈ અમીન.
જે ગુજરાત પુસ્તકાલય ચળવળના પ્રણેતા હતા. પ્રશ્ન નંબર 339. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ છે ઓપ્શન બી સિદ્ધપુર. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જાણીતું છે. પ્રશ્ન નંબર 340. નૃત્યના આદિદેવ કોણ હતા? જવાબ છે ઓપ્શન ડી શિવ નટરાજ. એ નૃત્યના આદિદેવ હતા. પ્રશ્ન નંબર 341. ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત એવું મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી તમિલનાડુ. તો મહાબલીપુરમ એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 342. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ? તો જવાબ આવશે ઓપ્શન બી રવિશંકર રાવળ એ ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર છે. પ્રશ્ન નંબર 343. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે ઓપ્શન બી આનર્તના નામથી. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત એ આનર્તના નામથી ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 344. બનાસકાંઠાના કયા વિસ્તારમાંથી સીસુ, તાંબુ, જસતની ખાણો આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી દાંતા ખાતે. બનાસકાંઠાના દાંતા વિસ્તારમાંથી સીસુ, તાંબુ અને જસતની ખાણો આવેલી છે. પ્રશ્ન નંબર 345. ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? ખાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? તો જવાબ આવશે ઓપ્શન એ સંખેડા એ ખાદી ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે. પ્રશ્ન નંબર 346. શામળાજીનો મેળો બીજા કયા નામે ઓળખાય છે? તો શામળાજીનો મેળો બીજા એટલે કે કાળિયા ઠાકોરનો મેળો તરીકે પણ ઓળખાય છે. શામળાજીના મેળાનું બીજું નામ શું છે? તો કાળિયા ઠાકોરનો મેળો. પ્રશ્ન નંબર 347. કડાણા યોજના કઈ નદી પર છે? તો જવાબ છે ઓપ્શન એ મહી નદી પર. કડાણા યોજના એ મહી નદી પર આવેલ યોજના છે. પ્રશ્ન નંબર 348. ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો જવાબ છે ઓપ્શન એ વ્યારા ખાતે. ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ વ્યારા ખાતે થયો હતો. પ્રશ્ન નંબર 349. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે ઓપ્શન એ દાહોદ જિલ્લામાં. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન નંબર 350. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન એ દુર્ગારામ મહેતા, જે આધુનિક સુધારા ચળવળના પિતા હતા. પ્રશ્ન નંબર 351. કંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ જિલ્લામાં કંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક આવેલું છે. પ્રશ્ન નંબર 352. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ 9 ખંડોનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડલ કયા વિદ્વાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી ચંદુલાલ બેચરભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગોપ મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ જામનગર જિલ્લામાં. ગોપ મંદિર એ જામનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 354. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? તો જવાબ છે ઓપ્શન સી જામનગરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 355. મહર્ષિ સુશ્રુતે રચેલ સુશ્રુત સંહિતા એ કઈ ચિકિત્સાનો ગ્રંથ છે? તો જવાબ છે ઓપ્શન એ શલ્ય ચિકિત્સાનો. પ્રશ્ન નંબર 356. મહાકવિ ભાસ કયા નાટકના લેખક હતા? તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે કર્ણભાર, દૂતવાક્યમ અને ઉરુભંગ આ નાટકોના લેખક કોણ હતા? મહાકવિ ભાસ. પ્રશ્ન નંબર 357. ગુજરાતમાં પ્રારંભ થઈ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો જવાબ છે ઓપ્શન સી
અનાથાશ્રમની સ્થાપના અમદાવાદ જિલ્લામાં 1892માં થઈ હતી. તે જોડી સાચી છે. પ્રશ્ન નંબર 358. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લાગતો કાયદો કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ 1958માં. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લાગતો કાયદો 1958માં પસાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 359. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન બી હાટ. આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને હાટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 360. રહીમનું વખણાય છે ખાલી જગ્યા. રહીમનું શું વખણાય છે? તો જવાબ છે ઓપ્શન સી રહીમના દોહા વખણાય છે. શું વખણાય છે? દોહા. પ્રશ્ન નંબર 361. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન ડી દિવાળીબેન ભીલને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જે આદિવાસી લોકગાયિકા છે. પ્રશ્ન નંબર 362. ગુજરાત કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં પટોળા માટે પ્રખ્યાત શહેર છે? જે પાટણ જે અનેક કારીગરો આવીને વસ્યા હતા. તો જવાબ છે ઓપ્શન બી સોલંકી. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા. પાટણ એટલે જે પટોળા માટે પ્રખ્યાત શહેર છે. પ્રશ્ન નંબર 363. સરોવર, તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે? તો જવાબ છે ઓપ્શન સી હમીરસર તળાવ અંજાર એ ખોટું છે, જ્યારે સુરસાગર તળાવ વડોદરા, રણમળ તળાવ જામનગર અને શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 364. ખાલી જગ્યા મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે ઉજવાય છે. તો જવાબ છે ઓપ્શન એ ભાદરવી પૂનમનો મેળો અંબાજી એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ પૂનમના દિવસે ઉજવાય છે. પ્રશ્ન નંબર 365. મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ખાલી જગ્યા છે. તો જવાબ છે ઓપ્શન ડી જયશંકર સુંદરી મેના ગુર્જરી પ્રખ્યાત નાટકના દિગ્દર્શક છે. પ્રશ્ન નંબર 367. ઘુમલીનું નવલખા મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી દેવદ્વારકા. ઘુમલીનું નવલખા મંદિર ક્યાં આવેલું છે? દેવદ્વારકામાં આવેલું છે. પ્રશ્ન નંબર 367. સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ પંડિત અહોબલ, જે સંગીત પારિજાત ગ્રંથના કર્તા હતા. પ્રશ્ન નંબર 368. નાલંદાનું પુસ્તકાલય ખાલી જગ્યા નામે ઓળખાતું હતું. તો જવાબ છે ઓપ્શન ડી ધર્મગંજ. નાલંદાનું પુસ્તકાલય ધર્મગંજના નામે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 369. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એટલે કે પિતા તરીકે કોણ વિખ્યાત છે? તો જવાબ છે ઓપ્શન બી રણછોડદાસ ગિરધરદાસ, જે આધુનિક શિક્ષણના પિતા તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 370. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન એ જામનગર એ બાંધણી માટે જાણીતું શહેર છે. પ્રશ્ન નંબર 371. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? તો જવાબ છે ઓપ્શન એ ગુર્જર અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષા ઉદ્ભવી છે. પ્રશ્ન નંબર 372. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલ છે? તો જવાબ છે ઓપ્શન સી નડિયાદ. નડિયાદ એ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 373. કયા નૃત્ય વખતે હુડીલા કે હુડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? તો જવાબ છે ઓપ્શન બી મોરાયો. કયા નૃત્ય વખતે હુડીલા કે હુડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? તો મોરાયો. પ્રશ્ન નંબર 374. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન સી સાળંગપુર. સ્વામિનારાયણ સંપ્રદાયના
વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ ક્યાં આવેલું છે? તો સાળંગપુરમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? બંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી. બંગ લાઇબ્રેરી રાજકોટ જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન નંબર 376. આપણા બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? તો જવાબ છે ઓપ્શન એ. અનુચ્છેદ 51માં. ભારતના બંધારણના અનુચ્છેદ 51માં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકોની મૂળભૂત ફરજ દર્શાવી છે. પ્રશ્ન નંબર 377. હુમાયુના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ. હમીદા બેગમે. જે હુમાયુની પત્નીનું નામ છે હમીદા બેગમ. એને હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 378. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે? તો જવાબ છે ઓપ્શન બી. અંજલિ મેઢે. પ્રશ્ન નંબર 379. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? તો જવાબ છે ઓપ્શન બી. યહૂદી. સિનેગોગ એ યહૂદી ધર્મનું પ્રાર્થના સ્થળ છે. પ્રશ્ન નંબર 380. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન ડી. સિદ્ધપુર. સિદ્ધપુર એ માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ છે. પ્રશ્ન નંબર 381. હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કઈ ગુજરાતી નૃત્યજ્ઞાએ કોરિયોગ્રાફી કરી હતી? તો જવાબ છે ઓપ્શન ડી. કુમુદની લાખિયાએ. કુમુદની લાખિયાએ ઉમરાવ જાન ફિલ્મમાં જે એને કોરિયોગ્રાફી કરી હતી. પ્રશ્ન નંબર 382. દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ. જૂનાગઢમાં. દામોદર કુંડ જૂનાગઢમાં આવેલો છે. પ્રશ્ન નંબર 383. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ કઈ નદી નજીક આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ. રૂપેણ નદી. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ એ રૂપેણ નદી નજીક આવેલી છે. પ્રશ્ન નંબર 384. સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી. અકીક. સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 385. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેજો-દડોની સંસ્કૃતિના સર્જક કોને માનવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી. દ્રવિડોને. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેજો-દડોની સંસ્કૃતિના સર્જક તરીકે દ્રવિડોને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 386. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? તો જવાબ છે ઓપ્શન બી. અંજલિ મેઢ એ ચિત્રકાર એ ઓપ્શન ખોટો છે. જ્યારે રવિશંકર રાવળ એ ચિત્રકાર, પીરાજી સાગરા એ ચિત્રકાર અને સોમાલાલ શાહ પણ ચિત્રકાર છે. પ્રશ્ન નંબર 387. મોળીનો ચાળો નૃત્ય કયા જિલ્લામાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી. ડાંગ જિલ્લામાં મોળીનો ચાળો નૃત્ય જોવા મળે છે. પ્રશ્ન નંબર 388. મોઢેરાનો મેળો. મોઢેરા જે મહેસાણા જિલ્લામાં આવેલો છે ત્યાં મોઢેરાનો મેળો કયા દિવસે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન સી. શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ઉજવાય છે. પ્રશ્ન નંબર 389. મોતી મસ્જિદ અને જામી મસ્જિદ ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી. ચાંપાનેરમાં. મોતી મસ્જિદ અને જામી મસ્જિદ ક્યાં આવેલી છે? ચાંપાનેરમાં. પ્રશ્ન નંબર 390. નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન નૃત્ય છે? તો જવાબ છે ઓપ્શન બી. ગરબી. તો ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે. 391 પ્રશ્ન નંબર. ભારતમાં આવેલી કઈ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી. અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇટ. અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડ પ્રજા આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. પ્રશ્ન નંબર 392.
બૃહદેશ્વર મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે? તો જવાબ છે ઓપ્શન સી, મહાદેવ શિવની. બૃહદેશ્વર મંદિરમાં મહાદેવ શિવ એટલે કે શંકર ભગવાનની મૂર્તિ છે. પ્રશ્ન નંબર 393, હમ્પી કર્ણાટકના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન સી, બેલ્લારી. હમ્પી કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 394, અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન બી, સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ છે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. પ્રશ્ન નંબર 395, ચાળો નૃત્ય એટલે કેવું નૃત્ય? જવાબ છે ઓપ્શન ડી, આદિવાસી ડાંગી નૃત્ય, જેને ચાળો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 396, સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ખાલી જગ્યા શૈલીનો છે? તો જવાબ છે ઓપ્શન એ, નાગર શૈલીનો. સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો જ ભાગ ચાલુક્ય યુગની નાગર શૈલીનો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 397, ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ, બારડોલીમાં. ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું બારડોલી ખાતે સ્થાપવામાં આવ્યું હતું. જોઈએ પ્રશ્ન નંબર 398, અજંતાની કુલ 29 ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, સહ્યાદ્રી પર્વતમાળા. અજંતાની કુલ 29 ગુફાઓ છે, એ 29 ગુફાઓ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે. જોઈએ પ્રશ્ન નંબર 399, ગુજરાતમાં પટ્ટો બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? તો જવાબ છે ઓપ્શન એ, 850 વર્ષો કરતાં પણ વધારે વર્ષ જૂની હોવાનું મનાય છે. શું? પટ્ટો બનાવીને કારીગરી. પ્રશ્ન નંબર 400, કિરાત તરીકે ઓળખાતી પ્રજા કઈ હતી? તો જવાબ છે ઓપ્શન એ, મોગોલોઇડ. મોગોલોઇડ એ કિરાત તરીકે ઓળખાતી પ્રજા હતી.